વડોદરા શહેર પોલીસ દ્વારા ઝોન 1 વિસ્તારમાં વાહન ચેકિંગ અને કોમ્બિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી। વડોદરા શહેર પોલીસ હાલમાં એલર્ટ મોડમાં જોવા મળી રહી છે। શહેરના જુદા જુદા વિસ્તારોમાં વાહન ચેકિંગ અને કોમ્બિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે વડોદરા શહેરના ઝોન 1 પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં વાહન ચેકિંગ અને કોમ્બિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં વડોદરા શહેર જોઈન્ટ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ, ઝોન 1 ડીસીપી જગદીશસિંહ ચાવડા, એસીપી ગોરવા ફતેગંજ, સયાજીગંજ પીઆઈ, ડીસીબી, પીસીબી, એસઓજી સહિતની તમામ પોલીસના કર્મચારીઓને સાથે રાખીને મધુનગર 4 રસ્તા ખાતે કોમ્બિંગ અને વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ અંગે વધુ માહિતી જોઈન્ટ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલે આપી હતી। વડોદરા શહેરના ઝોન 1 વિસ્તારના તમામ પીઆઈસ અને ઝોન 1 જગદીશ ચાવડાની આગેવાનીમાં આજે એસીપી અને એમના તમામ ઝોનના પીઆઈઓ સાથે મધુનગર વિસ્તારમાં કોમ્બિંગ અને વ્હીકલ ચેકિંગનું કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે। વડોદરા શહેરમાં છેલ્લા 3 દિવસથી સતત અલગ અલગ વિસ્તારમાં નવલખી છે, ત્યારબાદ વુડાના મકાનો છે, ઝોન 3 વિસ્તારમાં કપુરાઈમાં તેમાં ચેકિંગ કરવામાં આવ્યું અને આજે મધુનગર વિસ્તારમાં અને તેના આસપાસના વિસ્તારોમાં પોલીસ દ્વારા 150થી વધારે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ સાથે કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં અસામાજિક તત્વો ઉપર કંટ્રોલ રહે અને નાગરિકો છે એ સુરક્ષાની ભાવના મહેસૂસ કરે એના માટે આ આખું કોમ્બિંગ ઓપરેશન અત્યારે ચાલુ કરવામાં આવ્યું છે। થેન્ક યુ।